હેલો ગાઈસ, સ્વાગત છે તમારું એક નવા ઓડિયોમાં. આ ઓડિયો 2 વર્ષ જૂનો છે મનસુખભાઈનો. તો ચાલો આપણે જોઈએ. ટાઇટલ છે ભોળાદના દાદા બાપુના શિષ્ય એ સુરાપુરાની નહીં પણ મનસુખભાઈની મદદ માંગી. આપણે જોઈ. ચાલો, આપણે પહેલા બ્લૂટૂથ પહેરી લીધું છે. હવે આપણે ચાલુ કરી દઈએ માઇક. માઇક ચાલુ થઈ ગયું છે. તો ચાલો હવે આપણે આ ઓડિયો સ્ટાર્ટ કરવી. અને તમે હજી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો. અમારી ચેનલમાં આવા જ તે મનસુખભાઈના કોમેડી અને ફની વિડીયોઝ આવે છે. તો ચાલો ઓડિયો ચાલુ કરીએ. ઝાલા દરબાર બોલું. હા બોલો બોલો, ગજેન્દ્રસિંહ. હા સાહેબ, આપણે એક સુરાપુરા ધામનું કામ છે. આપણે ક્યાંનું? સુરાપુરા ધામ છે ને, ભોળાદ. એમાં કમલેશભાઈ બોલે છે. ઈ મેં કોકનો ફોન તો આવ્યો હતો કે હું દાન બાપુનો ફોન કરાવીશ, પછી એનો ફોન આજે આવ્યો નતો, આવવાની વાત હતી. હા સાહેબ, એટલે હું જો આપણા દલિત સભા તો બધા રોજના 200 જણા આવે છે. હા, દલિત સમાજના 200 જણા રોજ આવે સાહેબ. આપણે હા, ત્યાં કણે બધા દર્શન કરવા બધું માને છે બધું. એટલે કમલેશભાઈ ને એટલું તમારે મારા પાસે નંબર એમ નથી, હું ફોન કરે. અમારી પાસે એવિડન્સ હોવું જોઈએ. આ દાનભા બાપુ હારે વાત કરવાની વાત હતી. કોકને તમારા દીકરા થાય કોણ થાય ને એનો કોકનો ફોન આવ્યો હતો કે મારા પપ્પા ને એના ટ્રસ્ટી છે એમ મને કહેતા હતા. હા હા, એટલે સાહેબ, એટલે તમારે એટલું વાત કરવાનું કે આ પબ્લિક જો વિકર છે ને તો કમલેશભાઈ ને રહેવું હોવું પડશે. ના ના, ઈ તો બરાબર છે, પણ અમારે તો વાત એટલી છે કે દાનભા બાપુ હારે ચર્ચા થાય તો થઈ શકે. કેમ કે કોઈ શિષ્ય ગણ કે તમે સેવક વાત કરો તો એનો મિનિંગ નથી. એટલે આ તો તમારે ઓલું જે આપણે કાલ 20 કલાકનું એટલે 12 કલાકનું તમારે જે આખ્યાન અંદર ચાલુ હતું ને, હા રામાપીરનું, મેં સાંભળ્યું બધું. અને તમારા બધા વિડીયો જોવું તમારા. હા, તમે ત્યાં મંદિરના ટ્રસ્ટી છો? અરે હું બહુ મને મજા. ના ના, હું સત્ય સાહેબ, હું એનો સેવક છું. એમાં હું બધો જઉં છું, આવું છું, અને મને મજા આવે છે. હું એમ કઉ છું કે તો દાનભા બાપુ હારે વાત થાય તો મને દાનભા હારે વાત કરાવી દીજો, એટલે ઓડિયો ચડાવી. તમને આ કાલ વાત કરાવું તમને સાહેબ. હા, તમે દાનભાને વાત કરાવી દો એટલે હું કમલેશને કહી દઉં છું. પણ અમારી પાસે પૂરો હોવો જોઈએ. પણ એ તો બધું મળવું મારે બહુ મુશ્કેલી છે સાહેબ. કેમ? ના ના, એટલું બધું હું ન મળે. આ બધું બહુ માણસ બહુ માણસ પબ્લિક બહુ આવે છે. હા, એટલે એટલું બધું તમને ન હું તમને કહી શકું. હા, પણ આટલું કરજો કે આટલું બધું કે પબ્લિક જો વિખરશે ને તો કમલેશભાઈને બહુ રહેવું હોવું પડે. ના એમાં કાંઈ ન થાય. હા, એટલે પબ્લિક આવતી બંધ થઈ જાય એમ ન હોય. કેમ કે એની અંદર એવિડન્સ દેવું પડે, નકર તો તમારી વિવાદ થાય. બરાબર સાહેબ, એ વાત સાચી છે. અને હું તમારા વિડીયો બહુ જોઉં છું, મને બહુ મજા આવે. તમારા તમે આખો દી તમારા વિડીયો જોઉં છું. બરાબર બરાબર. બરોબર, મને બહુ મજા આવે છે. તમે બધું જે ઓલા એક મોગલમાં બન્યા હતા અહીંયા વિશે તમે બધું બહુ મજા, મને એ બહુ મજા આવી. બહુ તમે બોલો છો અને તમારા સારા વિડીયો આવે છે. અને હું દરબાર છું, ક્ષત્રિય છું. હા, પણ મને તમારા વિડીયો આખો જોઉં છું. અથવા તમારે 20 કલાક પહેલા તમારો વિડીયો હતો રામાપીરનો, હા, એમાં તમે બહુ મજા આવી. તમે બધું સિદ્ધાર્થ સોલંકીનું બોલ્યા, તે બોલ્યા, બધું બહુ મને મજા આવી ગઈ. રામોદનો પ્રોગ્રામ. અમારો રામોદનો પ્રોગ્રામ હતો. બહુ મજા આવી ગઈ સાહેબ. અને હું શું કહું છું, હા, હું જેના ઘરે રામપીનો પાઠ હતો ને એના ઘરે જ બેઠો છું. હા હા, બહુ મજા આવી ગઈ સાહેબ મને. અને મીઠું સાહેબ આપણે રાતે ન લાવી. હે, મીઠું આપણે લાવવું હોય તો રાતે આપણે ન લાવી. બધું લાવી શકો, પૈસા હોવા જોઈએ. પૈસા તો હોય. અને પછી હંજવાળે આપણે બહાર ન કાઢવી કે રાતે બધું કાઢી શકો. એટલે આ માણે પાવડે બધું ચાલીને બારે કાઢ નાખે તો હાંજવારી કાઢી શકો ને. હંજવાળી મેં તો બહાર નો બૈરા શું કે છે, હંજવાળી બહાર ન કાઢી શકો રાતે. ઈ કાઈ ન હોય. ઈ તો ઈ અને મીઠું નો રાતે ન લઈ શકો. એવું કોઈ ઘણા મારી પાસે છે, પણ અત્યારે તમારી પાસે નથી બોલ્યો તો ઘણા મારી પાસે સવાલ છે, પણ હું તમને અત્યારે નહીં કહી શકું. કાંઈ વાંધો નહીં, કાલે કહેજો ને. એટલે હું તમને આ ગાંધો બપોરો છે ને, એ હું અહીંયા રૂબરૂ તમને ન વાત કરી શકું, પણ એ મોટા માણસ છે. ઈ મોટા હોય નાના થઈ જાય, નાના હોય મોટા થઈ જાય, આમાં એવું હોય.
હા તો બરોબર છે, પણ હાલો ઈ તો બરોબર છે, પણ જે હકીકત જે તમે દાનભાને રૂબરૂ મળી શકો એમ હો ને તો મને વાત કરજો. ના ન મળી શકું, હું તમને વાત જ ન કરી શકું. કાંઈ વાંધો પણ એક તમને વાત કરું કે જે છોકરા 10 વર્ષનો હતો એને લોહી ચડતું જ નતું, એના બદલે અત્યારે લોહી ચડાવવાની જરૂર નથી, અને આ 2 મહિના ચડાવ્યું પછી 7 મહિને લોહી નથી ચડાવતા, એને લોહીની ટકા વધી ગયા છે. હા એટલે એ એક પટ્ટો છે. અને આટલા વર્ષથી બધા પબ્લિક ને જમાડે છે, કોઈ પૈસા નથી લેતા, એમની જમાડે છે ને ઉડાવે છે અને ખવડાવે પીવડાવે, એક ઈ પટ્ટો છે. ખવડાવે પીવડાવે અને ઉડાવે, એક ઈ પટ્ટો છે. કોઈ પાસે પૈસા નથી લેતા, કોઈનો રૂપિયો નહીં લેવાનો, કઈ નહીં, અને ખવડાવવા પીવડાવવાનો અને ઉડાવવાના, નો ભાડું હોય ને ભાડું આપવાનું. દાન પેટીઓ રાખી છે કે નથી રાખી? બોલો હું સમજ્યો નહીં. કૌશલ દાન પેટીઓ હોય એ રાખી છે કે નથી રાખી? ના એ કશું નહીં. આ ફરતા તમને 50-100 મીટર સુધી કોઈ કેબિન નહીં, કોઈ ગલ્લો નહીં, કોઈ ચા નહીં, કોઈને કોઈ વસ્તુ વેચવાની નહીં, કોઈ 50 મીટર 100 મીટર સુધી કોઈને કેબિન નહીં નાખવા, વેચવા નહીં વસ્તુ. ઈ નથી કેતો. હા ઓલું દાન નાખવા માટે પેટીઓ બનાવી છે કે નથી બનાવી? ના એ પેટીઓ તમને કઈ જોવા નહીં મળે. તમે ક્યારેક આવો જોવા, એક પેટીઓ એક રૂપિયો અંદર નાખવાનું નહીં, કોઈ નહીં, કોઈ નહીં. અગરબત્તીના બધા કોઈ તલવારો મીકી જાય, કોઈ સાફા મીકી જાય, ઈ કે જો ઈ બધું કશું કોઈને લેવાનું નહીં. ઈ કે નકરથી અડધી કિંમતમાં વેચીએ કે ને એ બધા દાન ભાવ આપવું, પણ ઈ કઈ ધંધો નહીં. હવે ઈ ના પાડે કે તમે બકાલો ના બધું આવે તો ઈ કેમ આવતું છે? એટલે સાહેબ આપણે આ જ જોવાનું છે કે આટલી પબ્લિક ને જમાડ્યા છે, કોઈનો રૂપિયો નહીં, કોઈ રૂપિયો લેવાનો નહીં, આ પબ્લિક ને ખવડાવવાની ખવડાવવાનું, આટલું બધું કેમ થતું? આ પડતા સિવાય હશે એમ કહું છું. હવે અમે નથી માનતા, પછી તમારું માન્યતા હોય તો વાત અલગ છે. ઈ સાહેબ બરોબર છે, તમારી વાત સાચી છે, પણ આવું કેમ બનતું છે? આટલું કોઈ બકાલું રીંગણા, હા એને ખાતર ને પાણી પાવું જ પડે, બાકી પરસાથી થતું હોય તો બકાલું લેવા જ ન જવું પડે. અહીંયા નો રીંગણા માટે ઢગલો થવા. એ વાત તો સાચી સાહેબ, પણ આ વસ્તુ થતી નથી. જો કોઈ પાસે રૂપિયો લેવાતો નથી, રૂપિયો લેવાતો નથી તો પછી સિમેન્ટ ને બધું ત્યાં બાંધકામ કરો છો, ઈ ત્યાં સિમેન્ટ બની જાય છે કે લેવા જવી પડે છે? ઈ તો લેવા જવું જ પડે ને સાહેબ. તો પછી આ બધી વસ્તુ લેવા જવી પડે છે કે ત્યાં કઈ પરસોમાં બની શકે છે? એ તો બનાવવું હોય તો ઈ તો લેવા તો જવું જ પડે ને. તો પછી આ બધી વસ્તુ ક્યાંથી આવે છે ખબર નથી, તો પછી લેવા જાવશો ઈ લ્યો છો શેનું? એ વાત સાચી સાહેબ તમારી, પણ હું વિચાર કરું છું કે આ બધું ઓટોમેટિક બધું આવી જાય. જો લેવા ન જવું પડતું હોય તો ઈ વાત આપણે માન્ય કરાય, ભાઈ લેવા ન જવું પડતું બધું થઈ જાય. એટલે રીંગણા લેવા જવા પડે, ચટણી મીઠું લેવા જવા પડે, પછી કોઈ દેતું નથી તો ઈ લ્યો છો, એના પૈસા તમે ત્યાં દો છો કે એમના દુકાન વાળા દઈ દે છે? એ તો પૈસા તો દેવા પડે સાહેબ. હા તો પૈસા દેવા પડે, તો પૈસા દેવા પડે. એમાં ભોળા દ્વારા બાપાનું કોઈ એવું કીધું ભાઈ ભોળા દ્વારા બાપુનું નામ દો તમારે રૂપિયો નહીં લે એવું કોઈ કીધું? ના મને હું થોડા એની તો એમ કોઈ માગતું નથી, પૈસા લઈ જાઓ પછી તમારી રીતે દઈ દીજો એમ છે પાછા. દઈ દેવામાં તમે ઈ માનો કે આખા ભારતની અંદર દાન બાપુનું નામ દો કે ભોળા દ્વારા હુરાપુરા નામ દો, દુકાન વાળો પૈસા ન માંગતો જેને પરચો કહેવાય. પણ અહીંયા તો જો 100 મીટર સુધી કોઈ દુકાન ગામની અંદર છે, પણ કોઈ રોડ ઉપર કે એવું કોઈ દુકાનનું નથી કેતો ભાઈ, તમે આખી વાત સમજતા નથી. તમે ત્યાં જમાડો છો ઈ તો ચટણી મીઠું હળદર ખાંડ તેલ જે જોઈશે ઈ ન્યા બની જાય છે, ન્યા ઉત્પન્ન થાય છે, ન્યા પરચાથી થાય છે, દુકાને લઈ આવો છો? ના ઈ તો બહાર થી લાવવું પડે સાહેબ. હા તો બહાર થી લઈ આવો છો, દીવડાઈ પૈસા દઈને લઈ આવો છો કે એમ નામ દઈ દે છે? એટલે ઈ તો બધું પૈસા દઈને લાવવું પડે, પણ એવો ફરતો છે કે કોઈ હજુ સુધી પૈસા છે કોઈ લેતું નથી. એમને બધી વસ્તુ આવી જાય ને બધું જમાડવાનું પ્રસાદ ને બધું ચાલુ હોય છે. વરસાદ ચાલુ હોય છે પણ ઈ એમ નામ તો કઈ થતું જ નથી. અમે તર્ક બુદ્ધિ થી એવું વિચારી છીએ કે કોઈ પણ વસ્તુ જો ન્યા ઉત્પન્ન થતી હોય તો દેવનો પરચો ગણાય. હા એ વાત તમારી સાચી છે, પણ જો કોઈ વસ્તુ તમારે લેવા જાવી પડતી હોય તો ઈ તો આ જગત આખી લઈ આવે જ છે. ઈ તો લઈ આવે છે, ઈ તો વાત સાચી. તમે ત્યાં દર્શન કરવા જાવ છો પછી દર્શન દે છે?
દર્શન એક યારુના દર્શન કર્યા છે. નાગ મોટા એરું તો નાગ કહેવાય, ઈ પૂરો થોડો છે. એ તો નાગ મોટા જે બે દર્શન આપે છે એ તો ઈ તો જનાવર છે, ઈ પૂરો થોડો છે. પૂરો થઈ ગયો, ઈ નાગ થઈને પૂરો હતો કે માણસ હતો એનો પૂરો થયો? એ વાત સાચી સાહેબ તમે. પણ આપણે જોઈએ ને તો બે માણસ નાગ- હાલો મારે હું એક છું, હું શૂરવીર થયો ને હું મરી ગયો, હા હા બરોબર. તો હું પૂરો થાવ તો પછી ગાયનો માણામાંથી જનાવર બનવું ઈ પરચો માનો એને? એ તો બધું જોવું પડે સાહેબ, એ તો સાચું છે. હે હા હા હા. જો પરચો એને કહેવાય કે ભાઈ હાલો મારી વાત સાંભળો, માણસ માંથી પછી કોઈ તમને કહું દેવ શક્તિ નું રૂપ ધારણ કર્યું. હવે માણામાંથી નાગ બન્યો તો ઈ તો ગાઈડ નું હલકું પાત્ર થયું. હા ઈ તો જંગલ નું જનાવર છે, નાગ છે ઈ પૂરો ગણો થોડો. અલા સાહેબ મારા આવા બે ત્રણ મારા તમારો સવાલ છે તમારે આજે. એટલે તમે આ ભોળાજના શિષ્ય તરીકે ફોન કર્યો છે? અરે બાપા નથી, હું એવો શિષ્ય નથી. હું તો એક આમ હું પૂજા આમ કેમ આપણે અહીંયા દર્શન કરવા જઈએ એવી જ છું સાહેબ. હા, એટલે તમે મૂળ આશ્રમમાં સેવા આપતા છો? ના હું જાઉં આવું અને આપણે દર્શન કરી, બીજું કઈ આપણે સેવા આપવું કે એવું કઈ નહીં. બરાબર. નહીં આ તો તમે વાત કરી કે ભાઈ હું ત્યાં સેવા કરું છું એટલે તમને કહું. હા હું જાઉં સેવા કરું, બધાને જમવા આપી, કોઈ ચા આપી, કે આપણે એવી સેવા કરીએ સાહેબ આપણે. હા, જો અત્યારની માણસની જે પબ્લિક છે ને હા એને મફત નું જોઈ છે ને એટલે પૂરામાં આવશે. હા બરોબર. એટલે સાહેબ ના મેં તમને વાત હવે મારી વાત સાંભળો કે તો પછી પૂરા ને કયો ને અત્યારે દીકરીઓની બહુ ઠૂટ છે, ઈ કરી દે તો આવડે બિચારા પરણવામાં અડધા માણસો બિચારા વાંટા રખડે. મારે બે દીકરા કોરા સાહેબ. હા તો ઈ તમે પૂરા ને કયો ને દાન બાપુ ને કે ભાઈ બે દીકરીઓ ગોતી દે એટલે તમારા છોકરાનું થઈ જાય. બાકી રીંગણા બટાટા ને બીજા પરચા ને તમે કોને માનશો એમ? હા સાહેબ સાચી વાત છે. મારા બે દીકરા કુંવારા છે. હા તો ઈ પૂરા ને કે બે છોકરાનું ગમે ત્યાં કોકની દીકરી દેવરાવી દો એટલે આપણે એવું તો માન્યતા થાય કે ભાઈ આ પૂરાનું પ્રમાણ હતું, મારા છોકરાનું ક્યાંય થતું નતું પણ થઈ ગયું. હા બરોબર. એ વાત સાહેબ તમારી વાત સાચી. હે પછી મારે એક બે વાત છે, તમારે ચાલુ રાખજો સાહેબ, ફોન ન કાપતા. હા પછી અને એક આપણે દલિતો અહીંયા લગભગ 200 થી 300 જણા દલિતો આવે છે. હા એટલે ઈ ઘણા માને છે. જો ભાઈ દલિતો જે આવે છે ને હા ઈ બધાયને કાંઈક કોકની પાસેથી લઈ લેવું છે ને કામે નથી જવું ને ઈ બધાય દેવના પગે પડી ગયા છે. સારું સાહેબ. અને બીજું શું કહું છું, હા એક છકડો રિક્ષા આવે કે નહીં, હા છકડો રિક્ષા તમે જોયેલી? હા 3 વ્હીલ વાળી. હા છકડો, એની અંદર આપણે બાબા સાહેબ નો ફોટો આગળ જે બે ડેકી આવે હા એમાં ફોટો બાબા સાહેબ નો દોરાયો હોય. હા અને ઝાંઝર ખાતે મેં જોયેલું છે સૈયાનાથ નું. હા એની અંદર પેસેન્જર નું ટ્રાફિક થાય હા અને એ ડેકી ઉપર બધા બેસી જાય, એ આપણે અપમાન થાય કે શું થાય? હા અપમાન થાય. અપમાન થાય સાહેબ. હા ડેકી ઉપર બે આગળ ફોટા બાબા સાહેબ ના દોરાયા હોય હા અને ટ્રાફિક થાય અને એ ઉપર ડેકી ઉપર બે જણા આગળ બેહાડ દે, હા. બેસી જાઓ એના 20 રૂપિયા લાભ હાથું થઈ બેસાડી દે, તો એ આપણા સાહેબ નું બાબા સાહેબ નું અપમાન થાય કે ન થાય? હા એ અપમાન થાય છે. એના નંબર છે બે કિંમત 288 ના. નંબર હું તમને લઈ આ તો અત્યારે મારી પાસે હું તમને કાલ નંબર આપું. હવે મારી વાત મારો સાંભળો. ફોન ઉપાડજો. હવે જો તમે કાલ દાનભા અરે વાત થાય ને ના હું નહીં કરાવી શકું સાહેબ. હું નહીં તમને એ નહીં કરાવી શકું. ખોટું, હું સાચું બોલું છું. કારણ કે હજારો પબ્લિક હોય એમાં આપણી વાત જ ન હાલે. તો ત્યાં હજારો પબ્લિક હોય તેમાં બધા હજારોનો વારો આવી જાય છે. તો હું તમને વાત કરાવી શકું ભાઈ, કે જો હું તમને ચોક્કસ ન કહી શકું સાહેબ કે વાત તમે થઈ કે ન થઈ, કે હું તમને 100% વાત કરી શકું, પણ પછી જો તમે કે વાત મને કરાવો એ નહીં કરે. ના અરે અમારે જરૂર નથી બાપુ. આ તો તમે કીધું કે કમલેશ જાદવે વિરોધ કર્યો છે તો આપણે વાત કરત કે ભાઈ વિરોધ શેનો કર્યો એમ. હા તમને જાદવે કે આટલું આમ કરે તો હું આટલું 5 કરોડ આપું ને આટલી જમીન આપું ને આટલું આમ કરું. એમાં અમારે જમીન આપવાની જરૂર નથી. મેં તમને કેમ પ્રશ્ન પૂછ્યો કે તર્ક બુદ્ધિ થી વિચારવાની જરૂર છે. આમાં એટલે મારા કંઈક બોલવાનો ફેર પડ્યો છે એના હિસાબે હું થોડુંક બોલી ગયો તમને વધારે. પૂરો છે ને પૂરો પેલા તો દરબારમાં છત્રીમાં પૂરો ન થાય. આ બધું કહેવત છે સાહેબ.
નહીં જો એમાં પૂરો પૂરો થાય ને વીર વસરાજ છે ને દીકરીની વારે ખપાઈ ગયો એટલે એને વીર વીર થયો. શું થયું? વીર. વીર વાછરો. પૂરો પૂરો નહીં હો, હા વીર વીર. વીર વાછરો. હા પછી એને દીકરીઓમાં ખપી ગયો એટલે અડધા માણસો પૂરો પૂરો કહે, નકર ઈ વીર થઈ ગયો. શું થયું? વીર થઈ ગયો. હા, વીર પુરુષ. બરોબર સાહેબ. પૂરો પૂરો નથી. તમે જોજો, દાડો દાડો કહેવાનું. શું કહેવાનું? દાડો. દાડો વાછરો. હા દાડો વાસરો કહેવાય. પૂરો પૂરો નહીં. હા હા સાહેબ. દરબારમાં ક્ષત્રિયમાં હુરો પૂરો ન થાય, એમાં પાળીઓ થાય. ભાવ્યો સાહેબ. પછી આ હુરો પૂરો કમાવ થઈ ગયો એટલે આ લોકોએ દાનબા બાપુ એને આ પછી હુરા પૂરા નામે ચાલુ કરી દીધું. સાહેબ આમ તો હું એક માનું છું કે આને હું લગભગ 100% તમારા જોડે નથી માનતો. હા, તમારા જોડે 100% હું નથી માનતો. મારા બૈરે નતર કેન્સર છે. હા, મેં આ તો તમને એમાંય ફોન કરવાનો હતો કે મારા બૈરે વડોદરાની અંદર મેં દાખલ થઈને હા, મેં એને ઓપરેશન કરાયું. એને પેશાબની અંદરથી સંડાસ આવતું હતું. હા, એ કોથળી બહાર કાઢીને ડ્યુટીની સાઈડમાં બહાર નીકળી કોથળી. એને અત્યારે બહુ તકલીફ છે. કે પછી અત્યારે અમે પાછું મેં કહ્યું તો ડોક્ટર મેં વાત કરી, મેં કહ્યું તમે પાછું સાહેબ નહીં કીધું આ બહુ તકલીફ પડે છે. કારણ કે હવે અમે પાછું અમારે ઓલા કાર્ડ ઉપર થાય છે. કાર્ડ જે આપણે આવે ને મોદીએ કાયદા કાર્ડ. હા, મોદી છે એમાં. હા, મહામૃતમ કાર્ડ, આયુષ્માન કાર્ડ આવે ને આયુષ્માન કાર્ડ. હા, એમાં અમે પાછું સાહેબ નહીં કીધો આમાં આ બહુ મારા ઘરના તકલીફ પડે છે, આ બળતરા થાય છે, આ તમે ચોંટાડ્યું છે, આ તકલીફ છે. એટલે હવે અમે પાછું ન મીકી. આ 3 મહિના સુધી રહેવા દેવું, પછી તમારે પ્રાઇવેટમાં સરકારી તમારે કઢાવવું પડે. તમારું નામ શું કીધું બાપુ? મારું નામ ગજેન્દ્રસિંહ ઝાલા દરબાર છું. હા, આપણે તમારું ગામ તાલુકો કયો? મારું ગામ સચાણા, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર. અને આ હુરાપુરાનું ધામ આવ્યું ઈ ક્યાં આવ્યું? ઈ ધંધુકા તાલુકામાં આવ્યું. ધંધુકામાં આવ્યું? ધંધુકા તાલુકો અને જિલ્લો અમદાવાદ. એટલે ભોળાદ્રી ધંધુકામાં આવ્યું? ધંધુકા તાલુકો હા, અને ધોળકા વટામણ એ બધું બાજુ બાજુમાં. હા, આ ભોળા ન્યા આવ્યું એમ ને? ભોળા ત્યાં જ આવ્યું. ધંધુકાથી 35 કિલોમીટર. ધંધુકા જોયું તમે? નામ સાંભળ્યું? ના, ધંધુકાથી તમે જાય છે અમદાવાદ જયારે જાય ને હાઈકોર્ટમાં? હા, તો ધંધુકાથી 35 કિલોમીટર ફેદરાબ આવી અને અહીંયાથી પીપળી અને 3 કિલોમીટર ભોળાજ ગામ. એટલે આને સાહેબ મારે આવા થોડોક દવાખાના તમને મારે થોડીક તબિયત છે એમાં, અને એ લોકો ના પડે છે કે એવું પાછું મેં કીધું હેરાન જતું છે મારે. એમાં ભોળા દ્વારા બાપુની માનતા રાખો કઈ ભેગું થાય એવું નથી. હવે એ તમે મેં કીધું એ બધું હું માની જવું. પેલા આ તો મેં તમને વાત કરી હતી. હવે જો અમે કાયદાકીય માણસ છીએ, અમારે તો કાયદા છે. તમે મને ખબર છે, હું એમાં ફોન ન કરતો. હું તો તમારે કેમ વાત કરું સાહેબ તરીકે? મને ખબર હોય કે તમે રાજકારણી માણસ છો. એટલે નહીં, હું રાજકારણી નથી દાદા. અમે છે ને કાયદાકીય સામાજિક કાર્યકર છીએ. સામાજિક તમે કાર્ય કરતા છો, મને ખ્યાલ. અમારે કોઈ જાતિ ભેદભાવ તમે દરબાર છો ફલાણા છે એનાથી અમારે કઈ મતલબ નહીં. અમારી કાયદાકીય હું મારા મિત્ર છે. તમે આપડે દલિત રહ્યા ને, મારા મિત્ર મારા ગામની અંદર અમે પ્રોગ્રામ કરીને તમે ખાતા પીતા નહીં હોય, અમે પ્રોગ્રામ હોય તો અમારે ભેગો હોય. હા, પણ આપણો મુદ્દો એવો છે કે ઈ ભોળાદનું છે ને ઈ અત્યારે માણસો જે પબ્લિક છે ને ઈ ગાડડીઓ ફરવા છે. હા, તો હાલો ઈ બરોબર. હવે ઈ મારે સાંભળો, બોલો તમે હવે. હા, એટલે ઈ ગાડડીઓ ફરવા છે. આજે તમે ત્યાં તમારા ઘરે હમણાં કયો ને મારે ત્યાં મેલડી પર્સન થઈ છે અને આ બધે દીકરા દે છે, દીકરા બાયુ થી થાય, ઈ માતાજી જ ન થાય. માતાજી જ ન થાય, વાત સાચી. બાઈ ને કઈ પ્રોબ્લેમ હોય તો દીકરા ન થાય, તો ઈ ભોળા દ્વારા બાપા કીધે નહીં જાય. નહીં થાય ના. હું સાહેબ હું જ માનતો. આ તો મેં તમને ખાલી આ બધી પબ્લિક હમણાં બધી અમારા ગામમાં 50 જણા બોલતા હતા કે કમલેશ જાદવ પાસે આમ જવું છે ને. 50 જણા હો સાહેબ, હું ખોટું નથી બોલતો. કમલેશ જાદવ ને આ લાઈન ઝાલ લાવો છે ગામમાં, અને બીજા ગામમાં બોલતા હતા કમલેશ જાદવ ને ઝાલ લાવો છે. આવી મેં પબ્લિક ઓલી થઈ છે કે નહીં, એટલે પબ્લિક બધી બોલે છે એટલે સાહેબ હું બોલતો હતો. ઈ વાતો થાય બધી. બાકી ચાલી જઈએ ને તો ભોળા દ્વારા બાપા જમાવે નહીં અને આપડે જેલ ભેગા થઈ. હા, આપડે હું સાહેબ એવું બોલતો જ નથી. હા, નહીં, આ તો વાત છે. કોઈ કાયદો હાથમાં લે તો એમાં દુઃખ પડે.
હા એટલે ઈ સાહેબ બધી પબ્લિક બોલતી હતી ને કે આજે અમારે પબ્લિક બોલે સાહેબ, પણ જેની માથે આવે ને હમ. પછી કોર્ટમાં સીધા જામીન મળે નહીં ને એટલે તરત જ કે હું તો વાત કરતો હતો, મેં ક્યાં કઈ કીધું. હું તો હા સાંભળો, હું તો તમારા બધા વિડીયો જોયેલા છે, મને તો બધો ખ્યાલ છે. મને તો બધું શું થાય શું આમાં ન થાય, શું શું ક્યાં પકડે છે ક્યાં ગલે છે, મને બધો ખ્યાલ છે સાહેબ. પણ હું આવું બોલું જ નહીં ને. અરે બોલો નહીં, આ તો વાત કરું છું. એટલે એટલે મારે તો તમારા દલિતો રહ્યા ને મારા બધા ખાસ મિત્રો છે બધા. અમે પ્રોગ્રામ બધા અમે સાથમાં બધા કરીએ, અમે બે ઉઠી ભેગા. તમને કાલ વાત ભેગા એનો કરાવી તમને. એક દલિત નો દીકરો છે એ મારો ભેગો ટ્રેક્ટર રાખે છે. હું ટ્રેક્ટર ચલાવું છું, એ ટ્રેક્ટર ચલાવે છે. હું તમને એની વાત કરાવી તમને કાલ. કાંઈ વાંધો નહીં, રિંગ કરાવજો. બીજું તમારે કાંઈ જરૂરિયાત હોય આ દવાખાના બારામાં કાંઈ અમારે જેવું જરૂર પડે તમે કહેજો. હા ઈ હું તમને વાત કરીશ કે ઈ મારા બેટા મને હેરાન કરે સાહેબ, કે હું એનો નંબર તમને આપીશ. મારા બેટા હવે એમાં એમના હાથ ખુલ્લા નીકળી દીધા છે. એના મને નંબર દો અને તમારો ફોટો મોકલજો જો કદાચ પર્દાફાશ કરવાનો થાય. મારો ફોટો, મારા ઘરનાનો ફોટો, આને આવી તકલીફ થઈ છે બહાર નીકળે અને પછી કે હવે અમે ન કઈ કરી કે હાથ છૂટા નીકળી દીધા સાહેબ, તો મારે એના વિશે થોડુંક તમારે ચર્ચા ડોક્ટરે કરાવવાની છે. અત્યારે તમે દવાખાના આટલું ફોન કર્યો હોય ને? અરે એક બેટા આવી છે ગાઈસ, તો તમારું શું કેવું છે કોમેન્ટમાં બતાવો. ભોળા દોળા બાપુ રીંગણા ક્યાંથી લાવે છે અને ચટણી મીઠું બધું ક્યાંથી લાવે છે કોમેન્ટમાં બતાવો. એડવર્ટાઇઝ જાય છે, આપણે પાછું ચાલુ કરવી. ડોક્ટરે કરાવવાની છે. અત્યારે તમે દવાખાના આટલું ફોન કર્યો હોય ને? હા અત્યારે ફોન કર્યો હોય તો તમારા દવાખાના માટે ફોન કર્યો હતો ને? દવાખાનાનું છે અને આ બે થોડુંક ઈ છે સાહેબ, બે વાત હું તમને કરવા હતો. કાંઈ વાંધો નહીં. એ દાનભા બાપુ વાળી તો વાત કરી લેવું આપણે. એવું લાગશે ને જો દાનભાઈ વાત થાય તો આપણે વાત કરી લેવું. ના ઈ સાહેબ હું નહીં કરે. હું ઈ થોડુંક મારે થોડુંક ખોટું બોલાઈ ગયું છે. ભલે ખોટું, અરે આ તો થાય તો આપણે કઈ કામ નથી, અમારા દાનભાનું કામ નથી. તમે સમજ્યા આખી વાત? હા અમારે તો ફોન આવતા હતા, બીજો ત્રીજો ફોન આવ્યો. આની પેલા કોકનો આવ્યો હતો, એ દરબારનો જ ફોન હતો. એટલે ઈ થોડુંક ઓલું છે એટલે આપણે ભલે ચાલુ રહે તો જવા દો, પણ મને થોડુંક ખોટું લાગે છે કે આમાં કઈ છે નહીં. કેમાં? આ જે આ બધું ઘટિંગ છે એમાં નથી એમ કોઈ. હા એ બધું ભાઈ લોલમ લોલ છે ભાઈ, પણ હવે શું છે કે આપણે કોઈને એવું કોઈની આસ્થા હોય ને ઠેચ પહોંચાડાય. જો સાહેબ તમે બોલ્યા કેમ પોતે પોતાને જે આંધળા માણસ છે એને તમે દૂધ પાક ની વાત કરો તેમ કેમ જેટલા ન્યા જાય છે ઈ પોતાની ગ્રંથિ બાંધીને જાય છે. હવે જો ઈ વસ્તુ થતી હોય તો સરકાર જ નો ઈ એમાં બધું કરી શકે. હા સાહેબ હવે તમે મને જો સાચું કીધું અત્યારે. હા કે ઈ બધી વસ્તુ તમારા મનની આસ્થા છે. તમારા ઘરે દીકરાનો બાઈ ના મહિના રહી જાય તરત જ કયો કાં તો દાદા નિજાબ દીકરો થયો છે તો ઈ એમાં કોણ તમે ના પાડે મને કયો જી. એટલે હું તમે કહો ને એ રીતના બાધા રહી કે મારા બાઈ 23 વર્ષ મારા છોકરા થયા છે, અમને તે સંબંધ મળતો નથી. દીકરી તરત દરબાર દીકરી થશે ને તરત મળી જાય, એના બદલે અમને દીકરીઓ નથી મળતી. સામે તમે જે પૈસા એટલા આપજો એટલો કર્યો પેલા અમને સામેથી દઈ દેતો. હા વાંધો નહીં, તમે ડોક્ટર ના નંબર મને આપો, હું વાત કરી લઉં છું. હું તમને આતર તો હું જો મારા ઘરના હતા મારી પાસે નથી, એના પીરમાં છે. અહીંયા મેકીને આવતો રહ્યો છે, એને તકલીફ બહુ હતી કે મારા મમ્મી પપ્પા પાસે જવું છે, મારા ભાઈ પાસે જવું છે, તો હું એને મેકીને આવતો રહ્યો છે. અને અહીંયા અને કોથળીઓ મારે અત્યારે મારો છોકરો સુરેન્દ્રનગર થી 2 કોથળીઓ લઈ આવ્યો, બહાર મેકવાને આવે એ મેકી દેવી છે. અમારા સાહેબ હું અત્યારે 300 રૂપિયામાં રોજ આખો દી કામે જઉં છું ટ્રેક્ટરમાં. કાંઈ વાંધો નહીં, તો બધાનું સારું થઈ જાય, કોઈ કઈ વાંધો ન હોય. અમારાથી કઈ જરૂર પડે એ તમે અમને રિંગ કરજો, અમે તમને મદદ કરશું. ઓકે હા હાલો સાહેબ. અને બીજું મારા વતી એટલું તમે ધ્યાન દીજો. હા તમે ડોક્ટર ના નંબર મને આપજો, અને જો કદાચ અહીંયા તમને નો મેળ આવે તો અહીં રાજકોટ લેતા આવજો, અમે તમારી ભેગા રહીને એ બધું ગોઠવણી કરાવડાવી દેશું. ભલે સાહેબ એ જ હાલો. આ નંબર હું તમારો આવો 6-12 મિનિટ હું તમારા બધા વિડીયો જોઉં છું. હા એટલે તમે તમારા ઓલા ફોટા મોકલજો
આ બેન બીમાર છે એનો ફોટો મોકલજો. આ કદાચ નહીં નો હરખું આવે ને તો અમે YouTube માં ચડાવીને તમને મદદ કરાવી દેશું હો. ભલે ભલે સાહેબ, બહુ મને તકલીફ છે એટલે હું એમાં મેં તમને ફોન કર્યો હતો. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો ટેન્શન લેવામાં અમારાથી બને એ તમને મદદ કરી દેવું. હાલો, જય ભીમ, જય બાબા સાહેબ, જય ભીમભાઈ. જય ભગવાન. જય ભગવાન. તો ગાઈસ આ વિડીયો વિશે તમારું શું કેવું છે? વિડીયો તો પૂરો થઈ ગયો, આ એક બીજો વિડીયો શો થાય છે, પણ હવે બીજી વાર વાત આ વિડીયો વિશે તમારું શું કેવું છે કોમેન્ટમાં બતાવો. દાનભા બાપુ ક્યાંથી લાવે છે બધું શાકભાજી, રીંગણા, ટમેટા એ બધું ક્યાંથી લાવે છે? દુકાનેથી લાવે છે કે એમને લાવે છે? જે કોમેન્ટમાં બતાવો. આ વિડીયો વિશે તમારું શું કેવું છે એ પણ કોમેન્ટમાં બતાવજો. અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો. તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.